નમસ્કાર, આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. હાલો તમને શિવ મૂર્તિનું લોકેશન બતાવું, શિવ મૂર્તિની માહિતી બતાવું. આ છે શિવ મૂર્તિ, આ તમે જોઈ શકો છો, આ છે શિવ મૂર્તિ. અને એનું તમે દ્રશ્ય એને તમે પહેલાં જુઓ, એનું આખું બરોબર. એનો રસ્તો જાય છે અહીંથી સીધે સીધો બરોબર. આ એનો આ ગાર્ડન છે, આખું ગાર્ડન છે. આ તમે આ પહાડનો નજારો જુઓ, આ બાજુમાં પહાડનો ને બધો નજારો જુઓ તમે. આ સામે પટાણ વાદળછાયું વાતાવરણ છે, વરસાદની આવવાની સંભાવના છે. આ તમે સામે દેખાય છે રેડિસન છે, રેડિસન હોટલ સામે દેખાય છે, રેડિસન હોટલ છે. આ સામે દેખાય રેડિસન છે, એમાં ટોકીજ પણ છે બરોબર. એ પિક્ચરની મજા લઈ શકો છો તમે. પછી એ બાજુથી આ બાજુ આવો તો તમે જો આ પહાડનો મિત્રો, આ નાથદ્વારાનું પહાડ છે. આ ઉદયપુર હાઈવે રસ્તો છે, નાથદ્વારાનું પહાડ છે. આ જોવો તમે નજારો, તમે જુઓ લીલું છમ છે. આ તમે આમ સામે સામે જુઓ તો આમ તમને દૂર દૂર સુધી પહાડો દેખાય છે, વાદળછાયું વાતાવરણ છે. પછી એક્ઝેક્ટ સામે તમે જુઓ તો સ્ટેડિયમ, મિરાજનું સ્ટેડિયમ બનેલું છે. મિરાજ સ્ટેડિયમ ક્રિકેટ માટેનું મોટું સ્ટેડિયમ છે. ત્યાં તમે ક્રિકેટ પણ જોવા આવી શકો છો. આ તમે જુઓ એના દ્રશ્યો તમે જુઓ, આ તમે એના દ્રશ્યો જુઓ.